રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની ચાંદી ઝડપાતા હવે વેપાર જગતથી લઈને તપાસ એજન્સીઓ સુધી ભારે ચકચાર મચી ગઈ છે. કારણ કે શરૂઆતમાં સામાન્ય કન્સાઇનમેન્ટનો આ મામલો હવે ટેક્સ ચોરી, હવાલા અને ગેરકાયદેસર નાણાકીય નેટવર્ક સુધી પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ અને આઈબી જીએસટી વિભાગ હવે સમગ્ર મામલે સક્રિય બન્યા હોવાનું સામે આવ્યું છે. અને સવાલ એ ઊભો થયો છે કે આખરે કરોડો રૂપિયાની આ ચાંદી આવી ક્યાંથી, કોના માટે આવી અને શું આની પાછળ કોઈ મોટું ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે કે નહીં. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલે. નમસ્કાર, હું છું આપની સાથે આસિફ કાદરી અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી કાર્યવાહી દરમિયાન આશરે 1800 કિલોથી લઈને 400 કિલો સુધીની ચાંદીનો જથ્થો ઝડપાયો હોવાનું હવે સામે આવ્યું છે, જેની અંદાજે કિંમત 5 કરોડથી 10 કરોડ રૂપિયા હોવાનું સામે આવી રહ્યું છે. આ કાર્યવાહી ગુજરાત એટીએસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીમાં કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ચાંદી વારાણસી સ્થિત સનરાઇઝ નામની ફર્મ મારફતે રાજકોટ મોકલવામાં આવી હતી, પરંતુ તપાસ દરમિયાન દસ્તાવેજોમાં ગેરરીતિ અને અધૂરા બિલ અને ટ્રાન્સપોર્ટ ડિટેલ્સમાં ગડબડ સામે આવતા તપાસ એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. જેના કારણે હવે આ સમગ્ર મામલો માત્ર ગેરરીતિ નહીં પરંતુ સંભવિત ટેક્સ ચોરીના ટેક્સ કેસ તરીકે જોવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ રાજ્ય જીએસટી વિભાગે હવે આ સમગ્ર કન્સાઇનમેન્ટ અને તેના દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. સાથે જ તપાસ એજન્સીઓ એ પણ શોધી રહી છે કે ચાંદીનો આ જથ્થો રાજકોટમાં કોના માટે મંગાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ નાણાકીય ચેન છે કે પછી સૌથી મોટો ચોંકાવનારી બાબત એ છે કે એટીએસ, આઈબી અને અન્ય એજન્સીઓ હવાલા અને ગેરકાયદેસર નાણાંની લેવડ દેવડ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે. કારણ કે આટલી મોટી માત્રામાં કિંમતી ધાતુ એર કાર્ગો મારફતે આવવાની દસ્તાવેજોમાં ગેરરીતિ મળવી સુરક્ષા અને એજન્સીઓ માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે. તપાસમાં એ પણ ચકાસવામાં આવી રહ્યું છે કે અગાઉ કોઈ પણ આવી કન્સાઇનમેન્ટ રાજકોટમાં આવી ચૂકી છે કે શું કોઈ આવી જાણીતી વેપારીઓ અથવા તો ગેરકાયદેસર નેટવર્ક સાથે તેનો સંબંધ છે અને શું આ માત્ર એક કન્સાઇનમેન્ટ હતી કે પછી લાંબા સમયથી ચાલતું હતું મોટું આ નેટવર્ક. હીરાસર એરપોર્ટ પરથી છેલ્લા કેટલાય સમયમાં કાર્ગો અને કોમર્શિયલ મૂવમેન્ટ માટેનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે હવે આ ઘટનાએ એર કાર્ગો પર સુરક્ષા અને કિંમતી ધાતુના વેપાર પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર ટેક્સ ચોરીનો મામલો છે કે પછી તેની પાછળ વધુ મોટું હવાલા અથવા તો ગેરકાયદેસર રીતે નાણાકીય નેટવર્ક કાર્યરત છે અને શું આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા વેપારી અથવા તો નેટવર્ક સામે આવી શકે છે. કારણ કે જ્યારે કરોડો રૂપિયાની ચાંદી શંકાસ્પદ રીતે એરપોર્ટ સુધી પહોંચે ત્યારે માત્ર એ જપ્તી નથી રહેતી પરંતુ સમગ્ર વેપાર અને સુરક્ષા નાણાકીય સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું કિંમતી ધાતુનો વેપાર કડક મોનિટરિંગની જરૂર છે? અને આવા જ અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.